ત્યારબાદ ઉત્તર ગુજરાતની વાત કરીએ। મહેસાણા જિલ્લામાં વાતાવરણ પલટાયું, ભારે પવન ફૂંકાયો અને તોફાની વરસાદ પણ થયો। એવું લાગ્યું કે ચોમાસાની શરૂઆત છે। છેલ્લા અમુક દિવસોમાં આ માવઠું નુકસાની લઈને આવ્યું છે, ન માત્ર ખેતરોમાં પરંતુ એપીએમસી હોય, દુકાનો હોય અથવા રહેણાંક મકાનો હોય, ક્યાંક પતરા ઉડ્યા છે તો ક્યાંક ઝાડ ધરાશાયી થયા છે। ઉનવા એપીએમસીના દ્રશ્યો છે। શેડના પતરા હવામાં ઉડ્યા। માર્કેટયાર્ડમાં રહેલો તંબાકુ અને ઊંઝામાં જીરાનો જથ્થો પલળી જવાની ભીતિ વચ્ચે વેપારીઓએ ઉતાવળે જે સ્ટોક પડ્યો છે તેની ઢાંકવાની ફરજ પડી, છતાં અમુક જથ્થો બગડતા વેપારીઓની ચિંતા વધી છે। તો મહેસાણા જિલ્લાના દ્રશ્યો છે, નુકસાનીના દ્રશ્યો, જ્યાં ઘણી જગ્યાએ કોઈને કોઈ રીતે નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઊંઝા શહેરમાં બિલ્ડિંગનો કાટમાળ પડ્યો, જેમાં મિલન સિનેમા રોડ પર કાટમાળ પડતા આસપાસના વિસ્તારમાં નુકસાન થયું। ઘણી જગ્યાએ કાર તૂટી તો ઘણી જગ્યાએ નીચે પડેલી વસ્તુને નુકસાન થયું છે। જો કે સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી। વડનગર સિવિલ હોસ્પિટલ પરથી પાણીની ટાંકી ઉડી હતી અને પાણી ભરેલી ટાંકી નીચે કાર પર પટકાતા કારને નુકસાન થયું। આ તરફ અરવલ્લીની વાત કરીએ। મોડાસા સહિત સમગ્ર જિલ્લામાં માવઠું થયું છે અને ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। મોડાસા શહેર અને ગ્રામ્ય વિસ્તારો પણ આ માવઠાથી બાકાત નથી। ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા રસ્તા પર પાણી ફરી વળ્યા। તૈયાર પાક જે ખેતરમાં છે તેને નુકસાનીની પૂરી શક્યતા છે। ઉનાળાના આકરા તાપ વચ્ચે અચાનક જ બદલાયેલા હવામાને જનજીવનને અસર કરી છે। તો અરવલ્લીના વધુ એક સેન્ટરની વાત કરીએ। બાયડની ગ્રામ્ય વિસ્તારોમાં અહીં પણ ભારે પવન ફૂંકાયો, કમોસમી વરસાદ પડ્યો હતો। વારેણા, બોરમઠ, અરજણ, વાવ સહિતના વિસ્તારોમાં સુસવાટા ભર્યા તેજ પવન સાથે કરા પડ્યા। માવઠાથી ખેતરમાં ઊભા પાકને મોટી નુકસાન।